વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા દેશભરમાં સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે। નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત જિલ્લામાં વિવિધ સેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજમાં સેવા, સ્વચ્છતા અને આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવાના હેતુસર આયોજિત આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકોએ ભાગ લીધો હતો। જે અંતર્ગત નવસારી જિલ્લા મોરચા મહિલા તરફથી સિરવાઈ પાર્ટી પ્લોટ ખાતે વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરમાં જિલ્લામાંથી મોટી સંખ્યામાં મહિલાઓ ઉત્સાહપૂર્વક જોડાઈ હતી। કુલ મળીને આશરે 130 જેટલી મહિલાઓએ મહાદાન સ્વરૂપે રક્તદાન કર્યું હતું। કાર્યક્રમમાં ભાજપના સ્થાનિક આગેવાનો, મહિલા મોરચાના કાર્યકરો તથા સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। આજે અમારા નવસારી જિલ્લામાં નવસારી ખાતે સિરવાઈ પાર્ટી પ્લોટમાં અમે નવસારી જિલ્લા મહિલા મોરચા દ્વારા આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાના કાર્યક્રમમાં આજે અહીંયા મહિલા રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે। લગભગ અમે એમ કહેવાય છે કે સ્વસ્થ નારી સશક્ત પરિવાર એ અભિયાનને લઈને અમે દરેક બહેનોએ પહેલાં પોતે નજીકના પીએસસી સીએસસી સેન્ટર અને હોસ્પિટલમાં જઈને હિમોગ્લોબિન ચેક કરાયું, ત્યારબાદ અહીંયા એ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। એટલે આજે લગભગ 130 જેટલી બહેનોનું રજીસ્ટ્રેશન થયેલું છે। દરેક બહેનો અહીંયા રક્તદાન કરવા માટે આવી છે। સાથે સાથે એક પેડ માં કે નામ અંતર્ગત અમે સિંદૂર વનનું પણ વૃક્ષારોપણ કરવાનું આયોજન કર્યું છે। અને વધારે વરસાદ હોવાને કારણે અમે ઓપન પ્લોટમાં નથી કરી શક્યા, પણ ટોકનના રૂપે અમે અહીંયા આજે 10 સિંદૂરના ઝાડોનું વૃક્ષારોપણ કર્યું છે। અને આગામી દિવસમાં એટલે આ જ પખવાડિયામાં અમે આ જ બહેનોનું કેન્સર અવેરનેસ માટે પેપટેસ્ટ અને એના માટેનું અમે પણ અભિયાન ચાલુ કરવાના છે। એ લગભગ 26-27 તારીખે અમે એ પણ પ્રોગ્રામનું અમારું આયોજન છે। અહીંયા બહેનો સશક્ત થશે અને એનો પરિવાર પણ સશક્ત થાય એ અભિયાનના ભાગરૂપે બહેનો પોતાનું ચિંતા નથી કરતી, પણ પોતાના પરિવારને પહેલાં પ્રાધાન્ય આપે છે। અમે બહેનોની ચિંતા કરીએ છીએ। ભારતીય જનતા પાર્ટી એક પરિવાર છે। પરિવારની કરોડરજ્જુ જો કોઈ હોય તો એ મહિલા છે। અને અમારે બધી જ મહિલાઓને પ્રધાનમંત્રી મોદી સાહેબે જે આજે દેશમાં વેટેજ આપ્યું છે, અમને જે પ્રાધાન્ય આપ્યું છે, દરેક ક્ષેત્રમાં અમને આગળ કર્યા છે। એટલે અમે આ જન્મદિવસ નિમિત્તે અમે એમને શુભેચ્છા આપવા માટે અમારા થતી પ્રયત્નો અમે બહેનોનો દ્વારા એક અલગ પ્રોગ્રામથી અમે સાહેબને શુભેચ્છા આપીએ છીએ કે ભગવાન આપને ખૂબ લાંબુ તંદુરસ્ત આયુષ્ય આપે અને આ જ રીતે આખા ભારતના દરેકે દરેક કરોડો જનતાનું આપ જે રીતે સેવા કરતા છો, આગળ પણ વર્ષો વર્ષ સુધી આપ એવી રીતે ભારતની લોકોની સેવા કરો અને ભારતને વિશ્વમાં ઉચ્ચ શિખર પર જે સ્થાન મેળવ્યું છે હજુ પણ ઉચ્ચ લઈ જાઓ, એના માટે અમે એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ।